सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके नारायणी नमोस्तुते। આજના કાર્યક્રમમાં નિવૃત્તશ્રી મહારાજશ્રીને સમતા મંદિરના તરફથી આપણને આશીર્વાદ આપવા આવ્યા છે. જય મહારાજ. જેને આ વસ્તુ મળે છે એ સારામાં સારો ઉપયોગ કરજો, કેમ કે મહેનત કરીને પૈસા ભેગા થાય છે અને આપણને બધું છે. પોતાના માટે તો બધા ખર્ચી શકે, પણ પરોપકાર માટે ભગવાનની કૃપા હોય તો જ ખર્ચો ખર્ચાય. મહારાજની કૃપા છે, સીજે ફાઇનાન્સ એના માટે માથ પર દાન તમને આપ્યું છે. હવે એનો ઉપયોગ બહુ સારી રીતે થાય એવા યોગીરાજ સંગ્રામ મહારાજની દિવ્ય જ્યોતિએ પ્રાર્થના. જય મહારાજ. જય મહારાજ. આજે અંધજન મંડળ અમારી મેઇન બ્રાન્ચ અમદાવાદ વસ્ત્રાપુર અંધજન મંડળ અને અંધજન મંડળ નડિયાદના સંયુક્ત ઉપક્રમે અને સીજે ફાઇનાન્સના CSR ફંડ જે 5 લાખ રૂપિયા આજથી 2-3 મહિના પહેલાં આપવામાં આવ્યું હતું. પછી એક કેમ્પ અહીંયા ચેકિંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને એ વખતે જે લોકોને જે સાધનની જરૂરિયાત હતી એ બનીને આવી ગયા અને આજે આપણે એ સાધનો પ્રોવાઈડ કરવાના છીએ. તદુપરાંત સિનિયર સિટીઝન ફેડરેશન તરફથી પણ અંધજન મંડળને આજે વ્હીલચેર 3 આપવાની છે. એના 2 ડોનરો હાજર છે, પ્રજ્ઞાબેન અને સરોબેન. સ્નેહલતાબેન હાજર નથી, પણ એમના આશીર્વાદ છે. તો આપણે દરેકને સાધનો આપવાના છે અને આમંત્રણ સ્વીકારી હાજર રહ્યા તે બદલ આપ સર્વેનો આભાર માનું છું. સૌ પ્રથમ આપણે સન્માન કરીશું ભાઈ બ્રહ્મભટ્ટ. કિન્નરીબેન દેસાઈ. વિપુલભાઈ. ફેડરેશનના પ્રમુખ સત્યનારાયણ. બંને બહેનોને વિનંતી કે સરોજબેનને જ્યારે આપણા અંધજન મંડળનો કાર્યક્રમ હોય ત્યારે વિનામૂલ્યે વાપરવા દેવામાં આવે છે. અમારા જ કારોબારીના સભ્ય અને આ વાડીના સંચાલક યજ્ઞેશભાઈ પટેલ પણ હાજર છે. તો એમનું સન્માન કરવા માટે વિકેશભાઈને વિનંતી. દેસાઈ અમારી સંસ્થાને અવારનવાર ફંડ લઈ આપે છે. ગઈ સાલે 1.5 થી 2 લાખ રૂપિયા જેવું આશરે ફંડ આપણને લઈ આવ્યું છે. દીપકભાઈ દેસાઈનું હું સન્માન કરીશ. અંધજન મંડળ નડિયાદ છેલ્લા 29 વર્ષથી ખેડા જિલ્લાના દિવ્યાંગોના રોજગાર અને પુનર્વસનનું કાર્ય કરે છે. એમાં મેન્ટલી રિટાયર્ડ બાળકો માટે વોકેશનલ સેન્ટર અને 18 વર્ષથી નીચેના બાળકો માટે સ્કૂલ ચલાવે છે. આ ઉપરાંત આઈ કેમ્પ, સાધન સહાય બધું દ્રષ્ટિઓના સહયોગથી ચાલે છે. છેલ્લા 4-5 વર્ષથી
અમને FCRAમાંથી પણ પૈસા મળ્યા છે અને CSRમાંથી પણ પૈસા મળ્યા છે. દર વખતે અમારો પ્રયત્ન રહેશે કે કંઈક નવા પ્રોજેક્ટ કરવા. ટ્રાયસાઇકલ ને એ બધું તો સમાજ સુરક્ષા કે ગમે ત્યાંથી મળી જાય છે, પણ સ્વરોજગારના સાધનો મળવા બહુ મુશ્કેલ છે. તો આ વખતે CJ ફાઇનાન્સ લિમિટેડનો પણ આભાર માનીએ છીએ કે જેણે સ્વરોજગાર માટે 5 લાખ રૂપિયાના સાધનો આપવાનું ગ્રાન્ટ અને CSRમાંથી મંજૂર કરી. તો એનો કેમ્પ 24/5 અંધર મંડળ અમદાવાદના સહયોગથી રાખવામાં આવેલો અને એનું ડિસ્ટ્રીબ્યુશન જે 24/5 જેના જે સાધનો સેક્શન થયા હતા એ સાધનો આજે આપણે આપવા જઈ રહ્યા છે. તો અંધર મંડળ અમદાવાદથી કિન્નરીબેન અને એમની ટીમનો પૂરો સપોર્ટ મળે છે. તે બદલ સંસ્થાના જનરલ સેક્રેટરી તરીકે તેમનો પણ સ્વાગત કરું છું અને આભાર માનું છું. આપ સૌ સમયસર આ સાધનો લેવા આવ્યા તે બદલ આપનો પણ આભાર. આ સાધનો આપ સાચવીને વાપરજો અને એમાંથી આપ પગભર થશો. થેન્ક યુ. આધ્યાત્મિક વક્તા ભૂપેન્દ્રભાઈ આપણને આશીર્વચન આપશે. મિત્રો, આશીર્વચન તો સંતો આપે અને નિર્ગુણદાસ સ્વામીએ આશીર્વચન આપણને આપી દીધા. આપણે બધા ગ્રહસ્થો તો એકબીજાને શુભેચ્છાઓ આપી શકીએ, એટલે શુભેચ્છા આપવા માટે હું ઊભો થયો છું. નિર્ગુણદાસ મહારાજે એક વાત કે બહુ સરસ કહ્યું કે તમને જે કંઈ મળે છે, તમને જે કોઈ સાધન મળે છે એનો તમે એવો ઉપયોગ કરજો કે જેની ખોટ તમને પડી હોય એ ખોટ પૂરાઈ ગઈ હોય એવો ઉપયોગ કરજો. CSR સ્કીમ અને વ્હીલચેર, ખરેખર મને કહેવા દો, હું તો ફેડરેશનનો પણ પૂર્વ સલાહકાર છું. અહીં ફેડરેશનના ઘણા બેઠા છે. એક નોંધ મુકાઈ અને 24 કલાકની અંદર ફેડરેશનની 3 બહેનો ઊભી થઈ ગઈ. 3 બહેનો, એમાંથી 2 તો અહીં બેઠા છે. ઊભા તો ભાઈ બંને. તમે જુઓ એમની ભાવના કે 5000 રૂપિયાની આસપાસની વ્હીલચેર જરા બી વિચાર કર્યા વગર તરત પોતાના તરફથી જાહેર કરી દીધી. એટલે આજે જે અર્પણ વિધિ થઈ રહી છે એ ભલે ફેડરેશન કરતું હોય, પણ ફેડરેશનની મારફતે આ બહેનોએ કરી છે. ખરેખર અમને ધન્યવાદ છે. અને CSRના 5 લાખ રૂપિયાના ઉપકરણો એ તમારા સુધી પહોંચાડવામાં, એમ કહેવાય છે ને કે વાડ હોય ને એને વેલો ને વાડનો સંબંધ અતૂટ હોય છે. એમ વેલા માટે વાડ બનવાનું કામ કર્યું હોય કોઈએ તો, અને CJ ફાઇનાન્સની જોડે જેણે ટ્યુનિંગ કર્યું અને આ પરિણામ મેળવ્યું, એનો જસ જો કોઈને જતો હોય તો ચંદ્રકાંત ગગી ન જાય. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિની અંદર એક ભૂખ્યો માણસ મરવા પડેલા દાનવીર કર્ણની પાસે આવ્યો અને કહે છે કે મને ભૂખ લાગી છે, મને ભોજન કરાવો. કર્ણ કહે છે કે ભાઈ, હું તો મરવા પડ્યો છું, મારો એક દાંત સોનાનો છે એ હું તને આપી દઉં. એટલે પેલો કહે છે સોનાનો દાંત હું શું કરું, મને તો ભૂખ લાગી છે. તે વખતે કર્ણએ આમ આંગળી કરી અને એમ કહ્યું કે ત્યાં આગળ સદાવ્રત ચાલે છે, ત્યાં તને ભોજન મળશે, ત્યાં જા. અને પેલો અતિથિ ત્યાં ગયો, જમ્યો, જમ્યા પછી તૃપ્ત થયો અને એણે કર્ણને
પોતાના દિલની દુઆઓ આપી, એમ આંગળી ચીંધ્યાનું એટલું જ પુણ્ય છે. તો તમે બધા પણ કોઈ દુખિયારો તમે જુઓ, કોઈ જરૂરિયાતમંદ તમે જુઓ, કોઈ મંદિરની બહાર પાથરણું પાથરીને બેઠેલો ભાઈ કે બાઈને તમે જુઓ, વધારે નહીં પણ 250 ગ્રામ ગોટા પાપડા કે નાસ્તો કે બ્રેડ કે બિસ્કિટ લઈને એને જરૂર ખવડાવજો. આટલું અહીંથી શીખીને જજો. નથી વધારે આપણે મકાન વેચીને સેવા કરવી, નથી આપણે આપણી મિલકત વેચી દેવી, પણ જો તમે કંઈક કોકને આપશો તો ઉપરવાળો એમ વિચાર કરશે કે મારા બનાવેલા જીવજંતુ, મારા બનાવેલા માણસો, મારા બનાવેલા મંદ બુદ્ધિના બાળકો, મારા બનાવેલા અંધ અને અપંગો, એ બધાની કેર રાખવા માટે એક પૈસો પણ ખરીદનાર, એક પૈસો પણ ખર્ચનાર આ માણસનું ભલું થજો. આવા આશીર્વાદ તમને કુદરત આપશે. એમ કહેવાય છે, હમણાં એમ કહ્યું, સંતોએ કહ્યું કે પોતાના માટે તો સૌ ખર્ચો કરે, એમાં કઈ નવી વાત નથી. પોતાના બૈરી છોકરાને લઈને તો 2000નું બિલ થાય તોય વુડલેન્ડમાં જઈએ આપણે, અને પાછા ચાલી દઈને હસીને એન્જોય કરીએ કે હા હા. પણ એ વુડલેન્ડની બહાર બેઠેલો પેલો ગરીબ, એના માટે તમે જ્યારે એક ઇડલી સંભાર લઈ જાઓ ને, ભલે 2 ઇડલી હોય ને આટલો સંભાર હોય, પણ એનો એક ટંક પૂરો થાય અને એની જે દુઆઓ નીકળે, એનો જે આશીર્વાદ નીકળે. આજે અહીં ડૉક્ટર તુષારભાઈ છે, મારો કેસ એમની જોડે છે, હું વર્ષોથી એમની જોડે કન્સલ્ટેશન કરું છું. આ ગોવિંદભાઈ ઉભા થાવ, એમના જમાઈ થાય ડૉક્ટર તુષારભાઈ. ગઈકાલે જે ત્રાસદી બની, ગઈકાલે જે અમદાવાદમાં બન્યું, વિમાન તૂટી પડ્યું અને જે ડૉક્ટરોની મેચ ઉપર પડ્યું, આ તુષારભાઈનો છોકરો અને આમનો ભાણો જમવા જવાનો હતો, પણ જમવા નહીં જતા લાઇબ્રેરીમાં ગયો અને બચી ગયો. જમવા જવા ના ગયો, લાઇબ્રેરીમાં ગયો, બચી ગયો. અને આ તુષારભાઈ જે માણસોની સેવા કરે છે ને, એને કુદરતે ફળ આપી દીધું. ભગવાન આ કરે છે. રૂપિયા નથી કામમાં આવતા. હાથ છૂટો કરો. પેલું કહે છે ને કે પૈસો મારો પરમેશ્વર અને બાયડી મારી ગુરુ. શું કહે છે કે પૈસો મારો પરમેશ્વર, બાયડી મારી ગુરુ, છૈયા છોકરા શાલિગ્રામ, હું બીજી સેવા કોની કરું? જો આ માણસનો આવો સ્વભાવ થઈ ગયો, માણસનો આટલો સ્વાર્થ થઈ ગયો. એટલા માટે આજે તમને જે સાધનો મળતા હોય લઈને જજો, વાપરજો, પરંતુ મનની ભાવના એવી ચોખ્ખી કરજો કે મને આજે 5000ની વસ્તુ આપનાર કોઈ મળ્યો તો હું કોઈને વધારે નહીં તો 5 રૂપિયા પણ આપી છૂટું. આવું તમે જરૂર વિચારજો. અને જો આ તમે વિચારશો, તમે વિચાર કરો કે આ સાધન તમને કેમ મળે, તો તમે આલનારની નજરમાં આવ્યા. આલનારને એમ થયું કે મારે આપવું છે, તારે તમારી પરિસ્થિતિની અંદર ફેર પડ્યો. બરાબર? આ ભાસ્કરભાઈ બેઠા છે, વિપુલભાઈ કઈ ગયા, આ વિપુલભાઈ બેઠા છે. અંધ છોકરાઓ કે વિકલાંગો માટે કે મંદ બુદ્ધિના બાળકો માટે જે કામ કરે છે ને, શું સમાજની નજરમાં ન આવે, પરંતુ વિપુલભાઈ ઉપરવાળો છે ને, એટલે તમને ભૂતકાળમાં કોઈ રોગ થયો હોય ને તોય મટાડ્યો, આ સેવા કરવા માટે મટાડ્યો. એમને વિકલાબેન, રતિલા કે મણિભાઈ નામ એમને નથી લખાતું. પડે છે સમજણ? ચેરિટી કરતા રહો, દાન પુણ્ય કરતા રહો. અમેરિકા જવું હોય તો ડોલર જોઈએ, અને ભગવાનના ધામમાં બંદે કો ખુદા મત કહો. હા, અહીં મારા મુસ્લિમ પણ 2-4 બેઠા છે. બંદે કો ખુદા મત કહો, બંદા ખુદા નહીં, लेकिन खुदा के नूर से बंदा जुदा नहीं. તમે જ્યારે ઉપકારનું કામ કરો, તમે ક્યારે કોઈ ગરીબની આંતરડીને ઠારવાનું જ્યારે કામ કરો ને, ત્યારે કુદરતના બંદા થઈ જાવ છો. શું પેલો શેખ ફરીદ હતો,
શેખ ફરીદ મધ્યપ્રદેશમાં ગીરરની અંદર 12 વર્ષ સુધી તપ કર્યું. ચહેરા ઉપર લોહી ઉતરી આવ્યું. કાગડાને સંભળી ચાંચો મારીને લોહી ખાવા માટે અને માંસ ખાવા માટે આવ્યા. અને શેખ ફરીદની આંખો ખુલી ગઈ અને બોલી ઉઠ્યો કે કાગા સબ તન ખાઈયો, ચૂન ચૂન ખાઈયો માંસ. તારે જેટલી ચાંચો મારવી હોય એટલી માર, માંસ જેટલું મારું ખાવું હોય એટલું ખા, પણ કાગા સબ તન ખાઈયો, ચૂન ચૂન ખાઈયો માંસ, દો નैना મત ખાઈયો, મુझे પિયા મિલન કી આસ. મારે ભગવાનના દર્શન કરવા છે, એટલા માટે મારી બે આંખોને સાફથી રહેવા દેવી. આપણે બધા અહીંયા ઘડી એવા ભેગા થયા. ગઈકાલે 265 લોકોએ જીવ ગુમાવ્યો. કેટલા? 265. વિમાનની અંદર તો 242 જ હતા અને બાકીના 22-23 નો ઉમેરો થયો અંદર. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી. એના દ્રશ્યો જોઈને હું હાલી ગયો. આજે જો તમે બધા ના આવવાના હોત અને બીજો કોઈ જમવાનો કે લગ્નનો કે બીજો ભોજનનો પ્રસંગ હોત ને તો હું અહીં ના આવ્યો હોત. પણ તમે બધા દરિદ્ર નારાયણો અને દુખિયારા આવ્યા છો એટલે હું આજે આવ્યો, નહીં હું આજે ના આવ્યો. કારણ કે પેલા લોકો અગ્નિ સંસ્કાર પણ પામ્યા નથી, પેલા લોકો દફન વિધિ પણ પામ્યા નથી. અને આપણે આવા ઉત્તમ કામ માટે ભેગા થયા એટલે ભેગા થઈ શકીએ. જો કોઈ મેરાવડો હોય ને તો હું ઝાટકી નાખું ને હું પોતે જ ના આવું. આજે વિચાર કરો, ભડથું થઈ ગયા. 1.25 લાખ ઈંધણ નો આગનો ગોળો કેવો થાય મારા ભાઈ, વિચાર કરો જરા. ચામડી બળી જાય, લોહી ચચર કરીને બળી જાય, તમારું માંસ અને તમારું શરીર કોલસો થઈ જાય, એવી હાલત થઈ છે ત્યાં આગળ. તો બીજું કંઈ નહીં, મેં ઘણું કહ્યું, મેં સારો એવો ટાઈમ તમારો પણ લઈ લીધો. મારી એક તમને વિનંતી છે કે આંખો બંધ કરી તમારા ઈષ્ટદેવને, તમારા ખુદાને, તમારા અલ્લાહને, તમે જેને માનતા હોય એને યાદ કરો અને મનથી પ્રાર્થના કરો કે આ જે લોકો કાલે 265 જણા મરી ગયા છે એમનું સારું થાય, એમનો મોક્ષ થાય અને એમના સગાવાલાને ભગવાન બળ આપે, સહન કરવાની શક્તિ આપે, એવી પ્રાર્થના 2 મિનિટ કરો. આટલું કહીને હું બેસી જાઉં. આભાર ભૂપેન્દ્રભાઈ. કિન્નરીબેન દેસાઈ આનું વક્તવ્ય આપણને આપશે. Good morning. Good morning. Very good. અંજન મંડળ નડિયાદના સંસ્થાના સ્થાપકો, ટ્રસ્ટીઓ, હિતેચ્છુઓ, દાતાઓ, આજે આપણે જે કાર્યક્રમમાં સહભાગી બની રહ્યા છીએ એ કાર્યક્રમ એ વ્યક્તિને જીવનમાં સ્વરોજગારી આપી વધારે સન્માનજનક, વધારે આત્મનિર્ભર બનાવવા માટે આજે આપણે ભેગા થયા છીએ અને આજે આપણે એમનું પાછું જીવન સુંદર અને આત્મનિર્ભર બને, વધારે ડિગ્નિફાઈડ બને, એ માટે આજે આપણે વિતરણ કરવા જઈ રહ્યા છે સ્વરોજગારની કીટનું. તો મારે મારા વિકલાંગ મિત્રોને કહેવું છે કે આજે તમને જે કીટ મળવા જઈ રહી છે એ CJ ફાઇનાન્સ કંપનીએ અંજન મંડળ નડિયાદમાં વિશ્વાસ મૂક્યો અને એમને જે માતબર દાન આપ્યું એ બધું જ દાન એમણે વિકલાંગ વ્યક્તિઓ માટે વાપરવાનો નિર્ણય કર્યો. એ માટે એ લોકો બધા જ અભિનંદનને પાત્ર છે. તો આપણે એમનો ધન્યવાદ કરીએ કે થેન્ક યુ. કારણ કે સંસ્થા ભારત તો એમાંથી થોડોક
થોડોક એડમિનિસ્ટ્રેશનનો ખર્ચો બધું કાઢી શકે, પણ સંસ્થાએ 5 લાખ મળ્યા એની સામે 5,02,000 રૂપિયાના પૂરેપૂરા સાધનો ખરીદીને એ વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. તો એ ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. તો એના માટે ભાસ્કરભાઈ, ચંદ્રકાંતભાઈ અને એમની સંપૂર્ણ ટીમને ખૂબ ખૂબ અમે ધન્યવાદ, અભિનંદન આપીએ છીએ. વિકલાંગ વ્યક્તિઓને આજે જે સ્વરોજગાર કીટ મળવા જઈ રહી છે, એ સ્વરોજગાર કીટ માટે મારે ખાસ કહેવું કે ફક્ત ને ફક્ત તમારા માટે આ કીટ તમને આપવામાં આવી રહી છે. એનો મતલબ એટલો કે 4 મુખ્ય બાબતો એ બાબતે કહેવાની કે સૌથી પહેલાં એ ફક્ત તમારી આજીવિકા માટે છે. યાદ રાખવું, કોના માટે છે? તમારી પોતાની આજીવિકા માટે. એટલે એનો મતલબ છે કે એને ભાડે ફેરવાય નહીં, બરાબર? કાકા, મામા, ફોઈ, બહેનને ગિફ્ટમાં અપાય નહીં. અને જો 3 મહિના કે તેથી વધારે સમય માટે જો બંધ હાલતમાં મળે તો એને અમે પાછું લઈ અને જે વેઇટિંગ લિસ્ટમાં બીજા લોકો હતા એમને અમે આપવા માટે બંધાયેલા છીએ. ખ્યાલ આવે છે ને હું શું કહું છું? 3 બાબતો ખાસ યાદ રાખવી કે આને ભાડે ફેરવવું નહીં, એ ફક્ત તમારા રોજગાર માટે છે, એને ગિફ્ટમાં આપી શકાય નહીં, 3 મહિના કે વધારે સમય માટે એને બંધ હાલતમાં મૂકી રખાય નહીં. જે લોકોએ જે સાધનો માંગ્યા હતા એ બધા જ સાધનો આવ્યા છે. અને ફક્ત ને ફક્ત કેબિન જે લોકોના મંજૂર થયા છે એવા 7 લોકો છે. એ કેબિનો 7 અહીંયા આવી શકે નહીં, એટલે એ કેબિન લેવા તમારે અંજન મંડળ આવવાનું રહેશે. આજે જે લોકોને કેબિન મંજૂર થઈ છે એમને આજે અમે મંજૂરી પત્ર અહીંયા આપીશું અને એ મંજૂરી પત્ર તમારે સાચવી રાખવાનો રહેશે. અને આ મહિનાના અંત સુધી તમે આવી, ફોન કર્યા વગર નહીં આવતા, પણ આવીને તમારે અંજન મંડળમાંથી એ કેબિન તમારે ડિલિવરી લેવાના રહેશે. અને જો તમે ભાસ્કરભાઈનો સંપર્ક કરશો તો ભાસ્કરભાઈ 3-3 લોટમાં જો તમે આવશો તો તમને સસ્તું પડશે અંજન મંડળથી લઈ આવવાનું. એટલે મોટું વ્હીકલ લાવી અને તમે 3 જણા ભેગા કે 4 જણા ભેગા, ડિપેન્ડ કે તમે કયું વ્હીકલ કરો છો, અથવા તો 2 માટેના વ્હીકલ કરી અને તમે અંજન મંડળમાંથી એ તમે કેબિન આવીને લઈ જઈ શકો છો, બરાબર? પણ જેણે જે વસ્તુઓ માંગી હતી એ બધી જ વસ્તુઓની અમે અત્યારે સંસ્થા તરફથી એનું વિતરણ કરવામાં આવશે. આ જે વસ્તુઓ તમને પ્રાપ્ત થશે એ 2 કમ્પ્યુટર સિવાયના બધા જ વ્યક્તિઓ અમે એમને વિનંતી કરીએ કે કાલના દિવસમાં તમારો રોજગાર શરૂ કરો. જેમને કેબિન આ મહિનાના અંત સુધીમાં મળે તો અમે એમને રિક્વેસ્ટ કરીએ કે જુલાઈની પહેલા વીકમાં તમારે તમારા કેબિન શરૂ કરવાના રહેશે. કેમ? કારણ કે દરેક CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે એક સરકારની એક યોજના છે, એનો નિયમ છે કે એ લોકો દર 3 મહિને આ કાર્યક્રમનું ઓડિટ કરી શકે છે, બરાબર છે? કે જેથી તમારા જેવા વધારે મોટા જે વિકલાંગ વ્યક્તિઓ જે અંતરિયાળ વિસ્તારમાં રહે છે એમના સુધી સંસ્થા પહોંચી શકશે, એમના સુધી સંસ્થા એમના સન્માનપૂર્વક જીવવા માટેના સાધનોની વ્યવસ્થા કરી શકશે. તો આ બધાને વિનંતી છે કે ધંધો સરસ રીતે જાતે પોતાની રીતે ચલાવો. કુટુંબ ચોક્કસ મદદ કરી શકે, મિત્રો ચોક્કસ મદદ કરી શકે, પણ એ સ્વરોજગારનું સાધન એ ફક્ત તમારા આજીવિકા માટે તમને આપવામાં આવ્યું છે. તો એનો સારામાં સારો ઉપયોગ કરો અને જ્યારે તમે તમારો ધંધો શરૂ કરો તો એક નાનકડો વિડીયો ઉતારી અને
ભાસ્કરભાઈને, ચંદ્રકાંતભાઈને તમે મોકલી આપો કે જેથી એ કંપનીને પણ ફીડબેક રૂપે મોકલાવી શકે. તમે એક તમારો નાનકડો ઓડિયો પણ રેકોર્ડ કરીને મોકલાવી શકો અથવા તો વિડીયોમાં તમે કહી શકો કે તમારા જીવનમાં આનાથી શું પરિવર્તન આવશે. તો આવા તમારા ફીડબેક સંસ્થાને બહુ જ કામ લાગશે. તો એક નમ્ર વિનંતી સાથે, અને બહુ કહેવાઈ ગયું કે પશુ તો જાતે ખાઈ જ લે, પોતાની વ્યવસ્થા પોતે કરી જ લે, પણ માણસ જ એક માત્ર એવું પ્રાણી છે કે જે ફક્ત પોતાના માટે નહીં પણ એ બીજાના માટે પણ વિચારે છે. તો એમણે બહુ જ સાચી વાત કીધી કે તમે જે કમાઓ એમાંથી થોડુંક બીજા વિકલાંગ વ્યક્તિને મદદ કરતા થજો, બરાબર? કારણ કે એક વિકલાંગ વ્યક્તિ જ જો બીજા વિકલાંગ વ્યક્તિને મદદ કરે, ઊભો કરે, આંગળી ચીંધે, તો મને નથી લાગતું કે આપણે કોઈ પણ વિકલાંગ વ્યક્તિ એ દયનીય પરિસ્થિતિમાં રહે. એ જ પ્રાર્થના સાથે થેન્ક યુ વેરી મચ.